પુણામાં રહેતી એક મહિલાને બેંક અધિકારીના નામે ફોન કરી તેઓના એટીએમનો ગુપ્ત નંબર જાણી લઈ ભેજાબાજે ટુકડે 95,000 રૂપિયા ઉપાડી લીધા હતા। બનાવની જાણ થતાં મહિલાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને તેણીએ તાત્કાલિક પુણા પોલીસ મથકે ભેજાબાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। તેઓની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પુણા ગામ ખાતે આવેલ સીતાનગર ચોકડી પાસે રહેતા નારણભાઈ નાથુભાઈ સિંગાણાની પત્ની કૈલાશબેન દોઢિયા ક્લાસીસ ચલાવે છે। તેઓના પર ગત તારીખ 8/4/2017ના રોજ એક ફોન આવ્યો હતો અને ફોન કરનારી સમયે પોતાની ઓળખ સેન્ટ્રલ બેંક ઓફ इंडिया अधिकारी तरीकेनी आपी हती। बाद में फोन करना समय महिला ने हिंदी में आपका एटीएम कार्ड बंद हो गया है, उसे रिन्यू करना पड़ेगा, रिन्यू करने के लिए एटीएम पे लिखे हुए 16 नंबर बताइए। आखिर भेजाबाजनी बात में आवीने महिलाए एटीएम नो गुप्त नंबर भेजाबाजने आपी दीधो हतो, जेमां 12 ज दिवसमां भेजाबाजे टुकड़े टुकड़े तेओना खातामांथी 95,000 रूपिया उपाड़ी लीधा हता। आ समग्र बनावनी जाण महिलाने थता तेना पग तळेथी जमीन सरकी गई हती અને તેણીએ તાત્કાલિક પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। તેઓની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।